भुनक्तु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। कुत्रापि न जिहासास्ते नाशो वापि न कुत्रचित् आत्मा रामस्य धीरस्य शीतलाक्षतरात्मनः प्रकृत्या शून्यचित्तस्य कुर्वतोऽस्य यदृच्छया प्राकृतस्यैव धीरस्य न मानो नावमानता। कृतं देहेन कर्मेदं न मया शुद्धरूपिणा इति चिन्तानुरोधी यः कुर्वन्नपि करोति न। तेवीसमा श्लोकમાં કુત્રાપે ન જહાસાસ્તિ, જેને ક્યાંય પણ જિહાસા નથી, હાતુમ ઈચ્છા, ત્યાગ કરવાની ઈચ્છા નથી. નાશો બીજો એક પાઠ છે, નાશા વાપી ન કુત્રચિત એવો પાઠ છે. ન આશા વાપી કુત્રચિત, ક્યાંય પણ એને આશા પણ નથી. એટલે એ પાઠ પણ બરોબર લાગે છે. જિહાસા કશું છોડવાની ઈચ્છા, ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. કશી વસ્તુ પ્રત્યે દ્વેષ જન્મતો નથી અને માટે ત્યાગ કરવાની ઈચ્છા જન્મતી નથી. આશા પણ નથી, કશાની પ્રાપ્તિની ઈચ્છા નથી, ક્યાંય પણ રાગ ઉત્પન્ન થતો નથી અને માટે એના માટે ઈચ્છા જન્મે, વાદ ઉત્સાહ પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે, એવું થતું નથી. એનું કારણ શું છે? શીતલાક્ષતરાત્મન. શીતલ અક્ષતર આત્મન, જેનો આત્મા અર્થાત અંતઃકરણ શીતલ છે અને અક્ષતર છે, નિર્મલતર છે. અચ્છ એટલે સ્વચ્છ, વિશેષણ છે અચ્છ, એને અહીંયા તર પ્રત્યે લગાવેલું. અક્ષતર સ્વચ્છતર, વધારે સ્વચ્છ છે. તો શીતલતર એમ પણ કહેવાય. નિર્મલતર, ટૂંકમાં શીતલ અત્યંત શીતળ છે, અત્યંત નિર્મળ છે. વર્ણન કરવાની આ રીત, અત્યારની આપણી મનસ્થિતિ જે પ્રકારની છે એના સંદર્ભમાં વર્ણન થઈ રહ્યું છે કે મનમાં સંતાપ હોય, ગરમ થઈ ગયો છે માણસ, સંતાપ છે, સંતપ્ત, એના સંદર્ભમાં કહ્યું શીતલ
શીતળ છે, કોઈ પ્રકારનો સંતાપ નથી, કોઈ ગરમી નથી. આમ આ ક્રોધ છે, રોષ છે, દ્વેષ છે, આ બધું સંતાપ જન્માવતો હોય છે. કામ કદાચ સંતાપ જન્માવનારો ન હોય એમ લાગે, પણ એનું પરિણામ સંતાપમાં છે. લોભ કદાચ સંતાપ જન્માવે, લોભ પણ સંતાપ જન્માવે, પરિણામ જરૂર સંતાપમાં છે. એ તાપ, સંતાપ, ગરમી, તપ્ત થવું, સંતપ્ત થવું, બળવું, એના સંદર્ભમાં શીતળ શબ્દનો પ્રયોગ થયો. આપણે સમજી શકીએ શીતળ અર્થનો શબ્દનો તો માત્ર શીતળ નથી. શીતળ અર્થાત સંતાપનો સંપૂર્ણ અભાવ, જેને કોઈ શબ્દથી વર્ણવી ન શકાય. અને છતાં પણ શીતળ શબ્દ કેવો છે? નજીકનો છે. એટલા માટે છેવટે શીતળ શબ્દનો લક્ષ્યાર્થ જ થાય. આત્મા એ શીતળ શબ્દનો પણ લક્ષ્યાર્થ થાય. લિમિટ શીતળ સુધી પહોંચી શકીએ અને પછી આપણને એ જ્યારે કોઈ પ્રકારનો પણ અવરોધ ન રહે અંતિમ, ત્યારે શીતળ શબ્દ છે આપણને આત્માની શીતળતામાં પહોંચાડે. એટલે આત્માનું ધ્યાન કરતાં શીતળતાનું ધ્યાન કરીએ આપણે. આમ કરતાં કરતાં છેવટે શીતળતા ક્યાં પહોંચાડે? આપણને આત્મરૂપ શીતળતામાં પહોંચાડે. અચ્છતર, સ્વચ્છતાનું ધ્યાન કરીએ. એ કોઈ પ્રકારની અસ્વચ્છતા નથી, મલિનતા નથી, કોઈ પ્રકારની કાલુષ્ય નથી, રાગદ્વેષ નથી. એટલે યદા તે ચિત્ત મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ, યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ. ત્યારે બુદ્ધિયા મોહરૂપી કલિલ કહો, કાલુષ્ય કહો, વ્યતિતરિષ્યતિ, એને તરીને પાર થઈ જશે. એ દ્રષ્ટિએ મનમાં કોઈ પ્રકારનું મોહરૂપી કાલુષ્ય નથી, મલિનતા નથી, રાગદ્વેષની મલિનતા પણ નથી. એવું અચ્છતર આત્મન, અવિરતો આત્મા અંતઃકરણ ધરાવનાર, અંતેથી આત્મારામસ્ય, એ આત્મામાં રમણ કરનાર, એટલે શુદ્ધ આત્મામાં રમણ કરનાર. બધા આત્મામાં રમણ તો કરે જ છે, અર્થાત આત્માથી કોઈ પણ વિખૂટું નથી. અને છતાં પણ આ સંતાપનો પ્રભાવ એટલો છે, આ બધી મલિનતાનો પ્રભાવ એટલો છે કે આત્માનો પ્રભાવ આપણે જાણી શકતા નથી, અનુભવી શકતા, એની નોંધ લઈ શકતા નથી. એ ખૂબ નીચે દબાઈ ગયો છે. અસ્વચ્છતામાં, સંતાપમાં આત્માનો પ્રભાવ છે કે દબાઈ ગયો છે. એટલા જ માટે જેમ જેમ આને દૂર કરવામાં આવે તેમ તેમ આત્માનો પ્રભાવ આપણે અનુભવતા જ જઈએ. આત્મારામસ્ય, આમ આત્માના અનુભવમાં કોઈ પ્રકારનો અવરોધ ન હોય તો માત્ર આત્મામાં જ નહીં, આત્મા અનાત્મા બંનેમાં રમણ થતું હોય. કુતરાબીને જિહાસાસ્થી, કોઈ દ્વેષ નથી, માટે જિહાસા નથી, ત્યાગવાની ઈચ્છા નથી. ન નાશો વાપી અથવા ન આશા વાપી કુત્રચિત, નાશો નથી, અનર્થ નથી એવું કહેવામાં આવે. કશી વસ્તુના મનમાં નાશ જન્માવતી નથી, અનર્થ જન્માવતી નથી, અથવા આશા જન્માવતી નથી. પ્રકૃત્યા શૂન્ય ચિત્તસ્ય કુરતોસ્ય દૃચ્છયા, એનો સ્વભાવ પ્રકૃત્યા શૂન્ય ચિત્તસ્ય, શૂન્ય ચિત્તસ્ય, આશાથી શૂન્ય છે, જિહાસાથી શૂન્ય છે, અસ્વચ્છતાથી શૂન્ય છે, સંતાપથી શૂન્ય છે એમ કહેવાય. શૂન્ય બીજો શબ્દ છે. કોઈ શબ્દનો મુખ્ય અર્થ ના થઈ શકે અને છતાં શૂન્ય. જે વસ્તુઓને આપણા મનમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આવું કહેવાથી આ વસ્તુ આપણી સતત સાધનાનો વિષય બને કે આ માત્ર કોઈ ધ્યાનનો વિષય તો ખરો જ છે વડનારાયણ, પરંતુ જીવન જીવતા જીવતા પણ આપણે સતત આ પ્રકારે પ્રયત્નશીલ હોઈએ, અસ્વચ્છતાને દૂર કરવા માટે પ્રયત્નશીલ હોઈએ, સંતાપને દૂર કરવા માટે પ્રયત્નશીલ હોઈએ. એ પ્રકારની સમજ હતી કે આ મને વાસ્તવિક મારા પોતાના સ્વભાવના અનુભવોથી વંચિત રાખનાર, એમાં અવરોધરૂપ છે.
અર્થાત મારા શત્રુઓ છે. વિદ્યનમ હે વૈરિણમ, અમારા વૈરી છે. એનું કારણ દૂર કરીએ. કારણ શું છે? અહંકાર, મમકાર. અહંકાર કેવો અહંકાર? તમોગુણી અહંકાર, રજોગુણી અહંકાર. તમોગુણી અહંકાર એમાં હિંસા હોય, રજોગુણી અહંકાર એમાં ક્રોધ હોય, ક્રોધમાં હિંસા જન્મે. તો આ વસ્તુને આપણે સતત એનાથી સભાન રહીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આ આત્માની સ્થિતિને પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન છે. ધ્યાન પણ ત્યારે થઈ શકે જ્યારે મહદ અંશે આ થયું હોય. યોગ સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તમ અયોગત. અયોગ વગર, યોગ વગર મહદ અંશે આપણે આ મલિનતા કહો, કાલુષ્ય કહો, સંતાપ કહો, મહદ અંશે આપણે આમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હોય તો એ સંન્યાસ કહો, ધ્યાન કહો, આત્માનુસંધાન કહો તો સંભવિત બને. નહીંતર અત્યંત કઠિન છે. સંન્યાસનો અર્થ જ્ઞાન નિષ્ઠા કરવામાં આવે તો પણ જ્ઞાન અત્યંત કઠિન છે જ્યાં સુધી આ શત્રુઓ મનમાં રહેલા છે. પ્રકૃત્યા શૂન્ય ચિત્તસ્ય, સ્વભાવથી જ આ પ્રકારના સતત પ્રયત્નથી પછી ધ્યાનથી જેને રહી સહી પણ મલિનતા દૂર કરી નાખી છે. અંતેથી હવે કોઈ પ્રકારનું કાલુષ્ય રહ્યું નથી. એ મનનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ તો મનનો પણ સ્વભાવ છે. કુર્વતો અસ્ય દુચ્છયા, મળે કોઈ કરવાની પ્રેરણા જન્મતી નથી. કશું કરવાની પ્રેરણા જન્મતી નથી, સ્વયં નથી જન્મતી. યદુચ્છા કુર્વત, યુદ્ધચ્છા કહો, પ્રારબ્ધ કહો, ઈશ્વર ઈચ્છા કહો, એનામાં પ્રેરણા જન્માવે. કારણ કે હજી આ જીવન છે, હજી દેહ મન બુદ્ધિરૂપી ઉપાધિ છે, અને માટે એમાં પ્રેરણા જન્મે. તો કોઈ સ્વયંની પ્રેરણા જન્મતી નથી, અહંકારની પ્રેરણા જન્મતી નથી. તો કોણ પ્રેરણા જન્માવે? ઈશ્વર પ્રેરણા જન્માવે. ગઈકાલે ચર્ચા કરી આપણે. અર્થાત ઈશ્વરની પ્રેરણામાં અહંકાર કોઈ પ્રકારનો બાધ કરતો નથી, આડખીલી થતો નથી. ન માનો ના અમાનતા, એ કરવું કુર્વત વ્યવહાર કરી રહ્યો છે. એને કારણે એણે પણ ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય. એની પરિસ્થિતિની સમક્ષ આવતી હોય, સામનો કરવો અર્થાત પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય. પરિસ્થિતિનો કોઈ પ્રકારનો પ્રભાવ એના પર નથી. પરિસ્થિતિ ત્યારે પ્રભાવ પાડી શકે જ્યારે એના માટે કોઈક પ્રકારના સંસ્કાર અંદર હોય. પેલી કેમેરાની ફિલ્મ પર ત્યારે બહારના દૃશ્યો કોઈ પ્રકારનું ચિત્ર અંકિત કરી શકે જ્યારે એમાં કોઈ રસાયણનું પડ હોય. એ રસાયણનું પડ દૂર થઈ ગયો હોય તો બહારના દૃશ્યો છે કોઈ પ્રકારનું ચિત્ર અંકિત ના કરી શકે. મળે ન માન ન અમાન, માન અવમાન બંને શું છે? બંને પ્રકારના પ્રભાવ જે જગત પાડે છે આપણા પર, એવો કોઈ પ્રભાવ પડતો નથી. એટલે માન અપમાન કરતો નથી એમ નથી, માન અપમાન થતું નથી, એવો પ્રભાવ પડતો નથી. પ્રાકૃત દૃષ્ટાંત આપ્યું. પ્રાકૃત સેવ, જે પ્રકૃતિ સંચાલિત મનુષ્ય છે, આ ત્રણ ગુણોથી સંચાલિત છે. મુખ્ય રજોગુણ તમોગુણ સંચાલિત છે, એના પર પ્રભાવ પાડવાની જ છે. સત્વગુણોથી પણ પર કોઈ પ્રકારનો ગુણ હોય તો જગતનું પણ, જગત આ ત્રણ ગુણનું બનેલું છે. એ ત્રણ ગુણનું બનેલું જગત છે, એ ત્રણ ગુણના મનના મન પર કંઈક પ્રભાવ પાડવાનો જ છે. એને આપણે પ્રાકૃત કહીએ. જે આ ત્રણ ગુણમાં રમણ કરનારો છે, આ આત્મામાં રમણ કરનારો છે. અમારે આ પ્રાકૃત ગુણો જગતના કોઈ પ્રકારના પ્રભાવ જન્માવતા નથી. એટલે કૃતમ દેહે એને કરતે જ્યારે યદૃચ્છા કુર્વત, યદૃચ્છયા પ્રારબ્ધથી પ્રેરિત થઈને ઈશ્વર ઈચ્છાથી કર્મ કરતો હોય ત્યારે એનું કયા પ્રકારનું અનુસંધાન છે? એ ચિંતા અનુરોધીય, એનું અનુસંધાન કયા પ્રકારનું છે? કૃતમ દેહેન કર્મેદમ ન મયા શુદ્ધ રૂપિણા, હું જે શુદ્ધ સ્વરૂપ છું, સર્વ મલિનતાથી મુક્ત છું. શુદ્ધ એ પણ શબ્દ છે. શુદ્ધ શબ્દ પણ છેવટે આપણે પહોંચાડે. સ્વચ્છ કહો, શુદ્ધ કહો. શુદ્ધ રૂપિણા, શુદ્ધિ જેનું સ્વરૂપ છે.
એમાં કોઈ છેલ્લે ભોક્તૃત્વ કર્તૃત્વ અશુદ્ધિ પણ રહી નથી. એનું કારણ અવિદ્યા અશુદ્ધિ રહી નથી. આમ બધી અશુદ્ધિનું મૂળ કારણ તો અવિદ્યા છે, એ પણ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. તો તેવી રીતે આ જ્ઞાન નિર્વિઘ્નથી અવિદ્યારૂપી જે મલિનતા સર્વ નષ્ટ થઈ ગઈ છે, દગ્ધ થઈ ગઈ છે. એના મનમાં કયા પ્રકારનું ચિંતન ચાલે છે? કૃતમ દેહેન કર્મેદમ નમયા શુદ્ધ રૂપિણા. આ પ્રકારનો વિવેક જેના મનમાં સ્પષ્ટ છે કે હું તો માત્ર શુદ્ધ સ્વરૂપ છું, માત્ર સન્નિધિ છું અને કર્મ થઈ રહ્યું છે, એમાં કોઈ પ્રકારનું કરતાપણું નથી. છેલ્લી અશુદ્ધિ એ ચિંતા અનુરોધી એ પ્રકારનું અનુસંધાન જેનામાં ચાલે છે, કરતો નથી, થાય છે. એટલે કોઈ અનુસંધાન પણ નથી, કોઈ ચિંતન પણ નથી. આ તો માત્ર પરિસ્થિતિ છે કે પોતે તો આત્મારામ છે, આત્મામાં રમણ કરનાર છે, શુદ્ધ સ્વરૂપમાં રમણ કરનાર છે અને કર્મ થઈ રહ્યું છે. કુર્વન્નપી કરોતિ ન, એટલે અન્યની દ્રષ્ટિએ કરતો હોવા છતાં પણ સ્વયં કંઈ કરતો નથી. એ જ વસ્તુનું આગળ વર્ણન કરે છે એ સ્થિતિનું 26મા શ્લોકમાં કહે છે, અતદ્વાદીવ કુરુતે ન ભવેદપી બાલિશઃ જીવન મુક્ત સુખી શ્રીમાન સંસરન્નપી શોભતે. અતદ્વાદી ઇવ કુરુતે ન ભવેત અપી બાલિશઃ. અતદ્વાદી, તદ્વાદી ન ભવતી ઇતિ અતદ્વાદી. તદ્વાદી તદ્વદનમ શીલમસ્ય. આ પ્રકારે બોલવું, એ સમજવું, એ પ્રકારનો જેનો સ્વભાવ છે તદ્વાદી. શું છે? કરિષ્યામિ. આમ સામાન્ય મનુષ્યના મનમાં એટલે કર્મ કરતા પહેલા મનમાં સંકલ્પ જન્મે, હું કર્મ કરીશ. સામાન્ય રીતે એટલે કામ સંકલ્પ વર્જિતમ. ટૂંકમાં જેનું કર્મ કામ સંકલ્પ, પણ સામાન્ય મનુષ્યનું મન કેવું હોય? જેનું કર્મ કામ સંકલ્પ સહિતનું હોય. મનમાં ઈચ્છા જન્મે પહેલા એના સંકલ્પ જન્મે, સમીચીનત્વ સંકલ્પ જન્મે. અહિષ્ટ છે, ઈચ્છનીય છે, માટે મેળવવા જેવું છે, ત્યાગવા જેવું છે, કશું ઇષ્ટ અનિષ્ટ એવો સંકલ્પ જન્મે. આ વસ્તુ ઇષ્ટ છે માટે મેળવવા યોગ્ય છે, અનિષ્ટ છે ત્યાગવા યોગ્ય છે. એટલે તે ક્યાંક ઉપાધિચ્છા જન્મે, જિહાસા જન્મે, એમાંથી પછી કર્મ જન્મે, એને મેળવવાનું, ત્યાગવાનું. આ પ્રકારની પ્રક્રિયા હોય છે. પહેલાં સંકલ્પ હોય, પછી કામના હોય, પછી કર્મ હોય. આવું સામાન્ય રીતે આપણે જેને બુદ્ધિશાળી માણસ કહીએ, બુદ્ધિશાળી બુદ્ધિ ધરાવનારો, એટલે કોઈ ક્યારેય પણ પ્રયોજન વગર કોઈ કર્મ ના કરે. કહેવાનો ભાવ થાય છે સારું ખરાબ જે કર્મ થતું હોય જુદી વાત છે, પ્રયોજનમ અનુદ્દિશ્ય ન મંદોપી પ્રવર્તતે. એટલે મંદ બુદ્ધિનો માણસ પણ કોઈ પ્રયોજન વગર પ્રવૃત્ત ન થાય. ટૂંકમાં સામાન્ય માણસ જે કર્મ કરે એ કોઈ પ્રયોજનથી પ્રેરાયેલું હોય. પ્રયોજન કોને કહેવાય? મારે આ જોઈએ છે, મારે આ મેળવવું છે, તેથી હું આ કરીશ. મનમાં આ પ્રકારે ઈચ્છા જન્મે, પ્રયોજન, અને પછી પ્રયોજન પ્રેરણે એ પ્રયોજનને સિદ્ધ કરે એ પ્રકારનું કર્મ માણસ કરે. આટલી બુદ્ધિ બધામાં હોય છે. એટલે મંદોપી, મંદ બુદ્ધિનો એટલે ઓછી બુદ્ધિનો માણસ હોય. એટલે કદાચ ભૂલો કરે, ખોટું કરે, સમજ ના, એટલે બધા ખોટી એટલી બધી સમજની ના હોય, સૂક્ષ્મ ના હોય. પણ આ પ્રકારે કામ સંકલ્પથી પ્રેરિત દરેક કર્મ હોય. સંકલ્પ થાય કે આ વસ્તુ કરીશ, આ પ્રયોજન, આ હેતુથી કરીશ,
મારે આ હેતુ સિદ્ધ કરવો છે, માટે આ કર્મ કરીશ. આ પ્રકાર અને તદ્વાદી કહ્યો કે હું આ કર્મ કરીશ, આ પ્રયોજનથી કરીશ. આ પ્રકારનું બોલવું કહો, આ પ્રકારનો વાદ કરવો, આ પ્રકારનું અનુસંધાન કરવું, એ દરેક મનુષ્યના મનમાં સામાન્ય જન્મતું હોય છે. એ પ્રકારના અનુસંધાનથી કોઈ પ્રકારનું કર્મ પ્રેરાયેલું હોય તો એને તદ્વાદી કહ્યો. અહમિદમ કરિષ્યામિતિ વદતી, હું આ કરીશ. એના પહેલાં શું આવ્યું? પ્રયોજન. એના પહેલાં એટલે પ્રયોજન આવ્યું, સંકલ્પ આવ્યો અને પછી વદન આવ્યું. મનમાં આ પ્રકારની વૃત્તિ જન્મી, એ પરથી પછી કર્મ જન્મે. એ કર્મ ગમે તે ઇન્દ્રિયના સ્તરે હોય, જ્ઞાનેન્દ્રિયના સ્તરે હોય, કર્મેન્દ્રિયના સ્તરે હોય, અરે મનના સ્તરે હોય. આવી સૂક્ષ્મ પ્રક્રિયા અંદર થતી હોય જ ખરી. ક્યારેક ક્યારેક આ બધી વસ્તુ એવી તો અંદર રૂઢ થઈ ગઈ હોય છે કે કદાચ આ બધી અવસ્થાઓ આપણે પારખી પણ ન શકીએ કે ક્યારે સંકલ્પ પ્રયોજન જન્મ્યું, ક્યારે સંકલ્પ જન્મ્યું, ક્યારે કર્મ જન્મ્યું. પણ થતું હોય જ ખરું. જેને આપણે વ્યવહારુ માણસ કહીએ એના મનમાં આ બધું થાય. અતદ્વાદી કોને કહેવાય? જે આવું કશું વિચાર્યા વગર જ કરે, જેના કરવાની પાછળ કોઈ પ્રયોજન ના હોય. અર્થાત અમુક વસ્તુ સિદ્ધ કરવાની છે, અમુક સિદ્ધ કરવા યોગ્ય છે, અમુક સિદ્ધ કરવા યોગ્ય નથી, અમુક કરવું જોઈએ, અમુક ન કરવું જોઈએ. આ પ્રકારની પ્રક્રિયા જે સામાન્ય મનુષ્યના મનમાં થતી હોય છે એવી ન થાય અતદ્વાદી કહેવામાં આવે. કરતા પહેલા એવું વિચાર નથી કે હું આ કરીશ. સામાન્ય માણસ કશું કરતા પહેલા વિચાર આવે કે આ વસ્તુ હું હાથમાં ઉઠાવીશ, હાથમાં ઉઠાવીશ, આ દેખાડીશ, આ જોઈશ, આ દેખાડીશ. તો એને તદ્વાદી કહેવાય. પણ એવું કશું વિચાર જ ના હોય અને થતું હોય તો એને આપણે શું કહીએ? બાળક કહીએ કે બાલિશ કહીએ. જો કોઈ પ્રયોજન વગર કરતું હોય, બાળક કેવું હોય? કોઈ પ્રયોજન વગર કરે. આમ લઈને તું તો આમ કરવા માંડે, આમ કશું કરવા માંડે જેની પાસે કોઈ પ્રયોજન હોય નહીં. અને મગજમાં કશું હશે ખરું? પણ જે કરવાની પાછળ કોઈ પ્રયોજન નથી, એને પોતાના માટે નથી અને અન્ય માટે નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ સંકલ્પ નથી કે બી આ કરવા યોગ્ય છે, આ કરવા યોગ્ય નથી, આ ઈચ્છનીય છે, અનિચ્છનીય, એવું કશું ને. આમ તૂટી જાય, બધું તોડીને ભૂકા બદલા નાખે. એને એવું નથી કે અમે ખોટું કર્યું, ખરું કર્યું, કશું જ નહીં. આપણે એને બાલિશ કહીએ, બાળક કહીએ, બાલિશ કહીએ. બાળવત નહીં પણ બાલિશ. કદાચ આપણે એને ચાલો રિટાર્ડેડ કહો એવું બધા, અથવા જેના હજી બુદ્ધિનો વિકાસ થયો નથી, એ નાનું બાળક છે. અથવા મોટું હોય છતાં બુદ્ધિનો વિકાસ ન થયો હોય, મંદ બુદ્ધિ તમે કહો. એટલે બુદ્ધિનું આ કાર્ય છે. બુદ્ધિનું કાર્ય છે કે પ્રયોજન હોવું, સંકલ્પ હોવો, અને પછી પોતાની ઇન્દ્રિયોને, વ્યક્તિત્વને કર્મમાં પ્રેરિત કરવું. આ કામ બુદ્ધિ કરે. કર્મ કરવાનું કામ મન અને ઇન્દ્રિયો કરે. પણ જેની બુદ્ધિનો વિકાસ થયો નથી એને આપણે બાલિશ કહીએ. ક્યાં તો બાળક છે માટે બુદ્ધિ હજી વિકસી નથી, અથવા તો એવું જ છે જે બુદ્ધિ વિકસી ના હોય. એ રીતે જોવા જઈએ તો આ જ્ઞાની પુરુષનું વર્તન અને બાલિશનું વર્તન સમાન છે. અતદ્વાદી ઇવ કુરુતે. કોણ? જીવન મુક્ત હૈ. બીજી પંક્તિમાં કહો તો મુક્તિ થઈ ગઈ.
આ પણ બંધનનું એક ચિહ્ન છે કે મનમાં પ્રયોજન હોય અને તેથી એમાંથી સંકલ્પ હોય, આ સમીચીન છે, ઇષ્ટ છે, અનિષ્ટ છે, એમાંથી પછી આ પ્રકારની વૃત્તિ હોય, જિહાસા વૃત્તિ, ઉપાદિત્સા વૃત્તિ, બધી કર્મ હોય. આખી પ્રક્રિયા જે છે જેને આપણે વ્યવહાર કુશળતા કહીએ એને હોવી જોઈએ, એ પણ છેવટે બંધનનું ચિહ્ન છે. કે પ્રયોજન હોવું એ બંધનનું ચિહ્ન છે. જેનું પ્રયોજન હોવું એ પ્રયોજન એ આ બધી વસ્તુ છેવટે પ્રેરે છે. પ્રયોજન છે સુખી થવું છે, સફળ થવું છે, મુક્ત થવું છે, એ મૂળ પ્રયોજન. એમાંથી પછી સમીચીનતા, ભાઈ આ વસ્તુ મેળવીશ, હું ધન મેળવીશ, સંપત્તિ મેળવીશ, પ્રતિષ્ઠા મેળવીશ, ઘર કશુંક મેળવીશ તો હું આ પ્રકારે એ હું સુખી થઈશ. મૂળ પ્રયોજન સુખી થઈશ, સુખી થવા, મારે મુક્ત થવું છે, સુખી થવું છે, શાંત થવું છે, જ્ઞાની થવું છે. પ્રયોજન, આ પ્રયોજન અજ્ઞાનમાંથી જન્મે છે. કે કોને જ્ઞાની થવું છે? જ્ઞાન સ્વરૂપ જ્ઞાની બનવા માંગે છે, સુખ સ્વરૂપ સુખી બનવા માંગે છે, શાંત સ્વરૂપ શાંત બનવા માંગે છે, શુદ્ધ છે શુદ્ધ બનવા માંગે છે. આ મૂળ પ્રયોજન. એમાંથી પ્રયોજન પછી કોઈક આકાર લે કે અહીંથી ત્યાં જવું છે, મારે પેલું જોવું છે, પેલું કરવું છે તો સુખી થવાશે, શાંત થવાશે વગેરે. એમાં કર્મ જન્મે કે આ કર્મ કરીશ, હું આ કર્મ કરીશ ને પહેલાં આ બધી વ્યવસ્થા હોય છે. હું તો પ્રયોજન કહો, સંકલ્પ કહો, અને સંકલ્પ કહેવાય મારે સુખી થવું છે, મારે મુક્ત થવું છે. એમાંથી ભાઈ બધી વસ્તુ જન્મે. શું કામ આવે? આ પ્રકારની કામનામાંથી બધું સર્જન થતું હોય, બધું કર્મ થતું હોય છે. તો જેનામાં આવે પ્રયોગ, તો આ પ્રયોજન છે એ બંધનનું ચિહ્ન છે. અને મુક્તિ કોને કહેવાય? જીવન મુક્ત, જેને કોઈ પ્રયોજન રહ્યું નથી. કૃતકૃત્ય હે કૃતમ કૃત્યમ કૃતમ યેન સ, જે કરવાનું છે એવું થઈ ગયું છે, કશું કરવાનું બાકી નથી, કશું પામવાનું બાકી નથી, કશું બનવાનું બાકી નથી. આ બધો પામવાનો, બનવાનો, કરવાનો પ્રયત્ન જેની જન્મે છે જ અવિદ્યા છે. તો જ્ઞાનથી જ્યારે એને પોતાના વાસ્તવિક સ્વરૂપનું દર્શન થયું કે હું તો પૂર્ણ છું, શાંત છું, શુદ્ધ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, એ જેને માટે સ્વાભાવિક બની ગયું. પ્રકૃત્ય શૂન્ય ચિત્ત છે, પ્રયોજન શૂન્ય થઈ ગયું ચિત્ત. એટલે ખરેખર તો કર્મને પ્રેરણા કરનાર કોઈ પ્રેરક બળ જ ના રહ્યું. અજ્ઞાનમાંથી જે પ્રેરક બળ જન્મતું હતું એ રહ્યું જ નહીં હવે. એટલે યદૃચ્છા કુર્વતઃ, સામે હું પ્રેરક બળ હોઉં છું મારા કર્મનું, એ ન રહ્યું શૂન્ય ચિત્તસ્ય માટે એક યદૃચ્છા કહો, ઈશ્વર ઈચ્છા કહો, પ્રારબ્ધ, એ જ મારે પ્રેરક બળ રહ્યું. એ પ્રેરતો નથી. ટૂંકમાં અતદ્વાદી, તદ્વાદી અર્થાત સામાન્ય મનુષ્ય કર્મની પ્રેરણા કરે છે. જે પ્રેરણા અવિદ્યામાંથી જન્મી હોય છે. અવિદ્યા દૂર થઈ ગઈ હોવાને કારણે કોઈ પ્રેરણા નથી, કોઈ જિહાસા નથી, કોઈ ઉપાદિત્સા નથી, ત્યાગવાની ઈચ્છા નથી, મેળવવાની ઈચ્છા નથી. આ ત્યાગીશ તો હું મુક્ત થઈશ, આ મેળવીશ તો સુખી થઈશ. ન હોય એ વાદ પણ બાલિશ નથી, એ બુદ્ધિ વગરનો નથી, અક્કલ વગરનો નથી. એને અક્કલનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. એટલો બધો મુક્ત છે. કશી કોઈ પ્રકારનો પ્રયત્ન બતાવે છે કે બંધન છે. ક્યાં જ્યાં ફ્રી વિલ અર્થાત કોઈ સ્વતંત્રતાનો ઉપયોગ કરવાની જરૂર હોય તો બંધન બતાવે છે.
કોઈ બંધન નથી, કોઈ ફ્રી વિલ નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ પ્રેરણા નથી, કોઈ પ્રયત્ન નથી. હું કહું તો પશ્ચિમ માણસ કે આ તો પથ્થર થઈ ગયો. હું આવી સ્થિતિ મન ના જોઈએ ભાઈ, મારે તો કરવું છે એટલે એ તો એવી સ્થિતિ જ છે. આપણે પણ હું ચાર્જમાં હોવો જોઈએ, હું કરતો હોવો જોઈએ, હું નિયંત્રણ કરતો હોવો જોઈએ. હું પ્રારબ્ધ નિયંત્રણ કરે એ વળી શું? આપણી જરૂરિયાત છે કે મારું નિયંત્રણ હોવું જોઈએ, હું કહું તેમ થવું જોઈએ. અને એમાં સફળતા લાગે છે. વેદાંત કે નહીં, એ પણ સફળતા નહીં, એ પણ નિષ્ફળતાની નિશાની છે કે તારે કંઈ કરવું પડે છે. એ સંકલ્પ જેટલો પ્રયત્ન કરવો પડે, એટલો પરિશ્રમ તારે કરવો પડે. પરિશ્રમમાંથી મુક્તિ તું શેને માટે કરે છે? છેવટે જોવા જોઈએ કે નહીં, મારું ધારું થવું જોઈએ, હું ધારું અને મારું ધારું થવું જોઈએ. શેને માટે ધારે છે? તારું ધારું થાય એટલે શું? એ ધારી વસ્તુમાંથી મુક્તિ મળે. ધારવાનું મનમાં જન્મે અને એ જ બહુ જ છે, એમાંથી જ મન મુક્તિ ઈચ્છે છે. એટલે કે એ ધારવાપણામાંથી મુક્તિનું નામ જ સુખ કહેવાય છે. એ સમજ નથી. મારું ધાર્યું થયું મારે સુખી થયો, તારું ધાર્યું થયું મારે સુખી થયો, કે ધારવાની જરૂરિયાતથી મુક્ત થયો મારે સુખી થયો? આમ બાલિશ નથી. એનામાં ધારણા જન્મતી નથી, એટલા માટે કે ધારણાની કોઈ આવશ્યકતા રહી નથી. ન ભવે તભી બાલિશ હૈ. આમ જોઈએ તો શૂન્ય ચિત્ત હોવાને કારણે આપણે પ્રયોજન શૂન્ય ચિત્ત છે, અને પેલું પણ પ્રયોજન શૂન્ય ચિત્ત છે, બાલિશ. પણ બાલિશ નથી. આ કેવો છે? સંપૂર્ણપણે વિકસેલો છે, પૂર્ણપણે પરિપક્વ છે. આમ પરિપક્વતાની પરાકાષ્ઠા જેને પ્રાપ્ત કરી, આ પ્રકારે પરિપક્વતાનું આ જીવન મુક્ત મહાપુરુષના ચિત્તનું વર્ણન થઈ રહ્યું છે. આપણે એટલા માટે ચર્ચા કરીએ છીએ કે સતત આપણે આપણા મન સાથે તુલના કરી શકીએ કે આપણું મન કેવું છે, મનમાં કયા પ્રકારના વિચાર જન્મે, સંકલ્પ જન્મે, પ્રયોજન જન્મે, એને કેટલું મહત્વ આપવું. ચાલો મને એમ લાગે કે ભાઈ આ પ્રયોજન સિદ્ધ કરવા ચાલે એમ નથી અત્યારની સ્થિતિમાં, પણ એટલું મને ખબર હોય કે ભાઈ છેવટે મુક્ત થવા માંગુ છું. પ્રયોજનનો ખ્યાલ મનમાં જન્મે, એને પ્રયોજન સિદ્ધ પણ કરવું, તોય મારા મનમાં આ પ્રકારની સમજ હોવી જોઈએ કે આ પ્રયોજન બંધન છે અને એક દિવસ આ પ્રયોજનથી મુક્ત થવા માંગુ છું. એ ચિંતા અનુરોધી, આ પ્રકારનું ચિંતાનું અનુરોધન થતું હોય, આ પ્રકારનું અંદર સૂક્ષ્મ અનુસંધાન થતું હોય કે એમાં હું તાદાત્મ્ય ન કરું, એનું ઈચ્છનીય ન માનો. મનમાં પ્રયોજન હોવું, સંકલ્પ જન્મવો, સમીચીન તો બુદ્ધિ જન્મવી, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ જન્મવી, એ પ્રકારે કર્મ તો આ પ્રક્રિયાની નોંધ લો કે મારા મનમાં કર્મ થતા પહેલા કયા પ્રકારની પ્રક્રિયાઓ ચાલી રહી છે, એટલી તો નોંધ લઈએ આપણે. અને કેવી રીતે જ્ઞાન આપણા જીવનમાં વ્યક્ત થઈ રહ્યું છે એની નોંધ લઈએ. જેને જ્ઞાન કહેવાય, આ જ્ઞાનનું ચિહ્ન છે. અને તો વિચાર કરતો હતો જ્યાં પ્રયોજનની જરૂર છે, આની જરૂર છે, આ કરવું જોઈએ, ના થવું જોઈએ. આ બધા સંન્યાસી માટે આ વસ્તુ છે. જેને વ્યવહાર કરવાનો છે, તે વ્યવહારમાં વસ્તુ સિદ્ધ કરવાની છે, એને આ વસ્તુ પરવડે નહીં. એ પણ નોંધ તો લે કે આ કરી રહ્યો છું એનું કારણ આ છે, મારામાં હજી એવી પરિપક્વતા આવી નથી, એના માટે અમારી જરૂરિયાત છે. જેટલી પરિપક્વતા ઓછી એટલી જરૂરિયાત વધારે. આ દ્વારા હું નિયંત્રિત થઈ રહ્યો છું. આ મારી પરતંત્રતાની અભિવ્યક્તિ છે, એ તો સમજીએ આપણે. એટલે આમાંથી મુક્ત થવું એટલે પરતંત્રતા મુક્ત થવું, એ વસ્તુ આ પ્રયોજન થોડું એ જ છે.
આ પ્રયોજન દ્વારા જે કરવામાં આવે છે એની પાછળનું પ્રયોજન તો એ છે કે મુક્ત થવું છે. જીવન મુક્ત સુખી શ્રીમાન. તો પ્રારબ્ધ વશાત અવદનપી બાલિશો મૂર્ખો ન ભવેદ અંતર્જ્ઞાનિત્વાત. અંદર જ્ઞાન છે, સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે. જીવનમાં પ્રયોજનની આવશ્યકતા જ નથી. પૂર્ણમેવા અવશિષ્યતે. હું પૂર્ણ છું, સર્વપૂર્ણ છે, પૂર્ણ માત્ર છે. એ પૂર્ણત્વમાં કોઈ પ્રયોજન હોય જ ના શકે. પ્રયોજન અપૂર્ણતાની નિશાની છે. એટલે પ્રયોજન વસ્તુ જ નથી જેના જીવનમાં. અંતર્જ્ઞાનિત્વા. અંદરથી જ્ઞાની છે, બાલિશ નથી. બહારથી બાલિશ જેવો જણાય છે, પરંતુ અંદર કેવો છે? જ્ઞાની છે. શેનો જ્ઞાની છે? પૂર્ણ છું, સર્વપૂર્ણ છે. અને માટે કશી વસ્તુને બદલવાની, પરિવર્તન કરવાની કોઈ જરૂર નથી. કદાચ કોઈ કર્મ થઈ રહ્યો હોય જ્યાંથી પરિવર્તન થાય તો હું કરનાર નથી. એ કરનાર તો પ્રારબ્ધ ઈશ્વર છે. કૃતમ દેહેન કર્મેદમ ન મયા શુદ્ધ રૂપિણા. આ દેહ આ કર્મ કરી રહ્યો છે, પ્રકૃતિ આ પ્રકૃતિનો ખેલ છે. સંપૂર્ણ પ્રકૃતિનો જે દ્રષ્ટા બની ગયો છે. ઉદાસીન ઉદાસીન ગુણે યો ન વિચાલ્યતે ગુણા વર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. તો આ પ્રકાર એવમ અતએવ સંસરન્નપી શોભતે. સંસરન સંસાર વ્યવહાર કુર્વન્નપી અંત સુખી સુખી છે. એટલે બહાર આપણને સંસાર વ્યવહાર કરતો જણાય. આગળ કહ્યું ને કુર્વન્નપી કરોતિના. એ જ આગળના શ્લોકની વધારે સમજ આપે છે. કુર્વન્નપી એ કરતો જણાતો હોવા છતાં પણ ન કરોતી, કરવાનો કોઈ બોજ નથી. કારણ કે એમાં એનો કોઈ પણ ભાગ નથી, કોઈ રીતે સંકળાયેલો નથી. અર્થાત પોતાના શુદ્ધમાંથી, પોતાની શાંતિમાંથી કોઈ રીતે વિચલિત થયો નથી. એનો એ થયો કે એવી જરૂર નથી કે આપણે પ્રેરણા કરવી જ જોઈએ તો કર્મ નહીં થાય. દુનિયા માને કે હું નહીં કહું તો કર્મ થશે નહીં, જે વાત સાચી છે એ અમુક સ્તર પર. પણ છેવટે જે પ્રકારની જગતની અંદર રચના છે, સંવાદિતા છે, ત્યાં જરૂરી વસ્તુ થઈ જ રહી છે. હજાર આપણે કરતા તો થઈ રહ્યું છે ને. આખી કુદરત ચાલી જ રહી છે ને. બધી સાયકલ કહો, બધા ચક્રો ચાલી જ રહ્યા છે ને. ઋતુઓનું ચક્ર છે, કાળનું છે, બધા ચક્રો છે. તો કશું ના કરો તો ચાલવાનું જ છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ, આ તો બધું અંદર બિલ્ટ-ઇન છે. આ પ્રકારનો સ્વભાવ છે જ. જન્મ એટલે મૃત્યુ સુધી યાત્રા કરવાનો જ છે. તમારે કશું કરવાનું નથી. સ્વામી મહારાજ કશું ના કરો તોય પણ પ્રકૃતિને કારણે શરીરનો વિકાસ પામવાનો જ છે. તમારે માત્ર જાળવી રાખવાનો. અકસ્માત ન થયો, પેલું ના થવું જોઈએ, તો એ જાતે થશે. તો દેહનો વિકાસ જેમ જાતે થાય તેવી રીતે આખી પ્રકૃતિ જાતે જ ચાલે છે. એ પ્રકારનું બિલ્ટ-ઇન એ પ્રકારે એની અંદર વણાયેલું જ છે. સ્વભાવ વસ્તુ પ્રવર્તતા. એ પ્રકૃતિમાં પ્રવૃત્તિ અંદર વણાયેલી જ છે. એ પ્રકૃતિને ચૈતન્યની સન્નિધિ જોઈએ છે. ચૈતન્યની સન્નિધિ અને પ્રકૃતિની પ્રવૃત્તિ. પેલા મ્યુઝિક બોક્સ છે. પ્રકાશની સન્નિધિ જોઈએ, બધી પ્રવૃત્તિ બોક્સની અંદર છે. એ સન્નિધિમાં એની અંદર જે કંઈ સંભાવનાઓ છે, બીજરૂપ, એ બધી પ્રગટ થાય. એમાં આપણે દખલગીરી કરવાની કોઈ જરૂર જ નહીં. બધું પૂર્ણ જ છે. જે કુદરત કરી રહી છે એને બધું વ્યવસ્થિત જ છે. કારણ કે સર્વજ્ઞ આપણે થઈ રહ્યું છે ને. પ્રત્યેક ક્ષણે સર્વજ્ઞતા છે ઈશ્વરની, એ જ કર્મમાં અભિવ્યક્ત થઈ રહી છે. આપણા કંઈ 2 સેન્ટ નાખવાની, એમાં આપણે ચંચુપાત કરવાની જરૂર નથી.
હવે ચંચુ વાત કરી કારણ કે આપણે સ્વીકારી નથી એવી આવું ના ચાલે, મને આવું જોઈએ, જે થઈ રહ્યું છે એ ના ચાલે. એટલે પછી મારે મારો સંકલ્પ છે એને સ્થાપિત કરવો પડે અને પછી હું બધું કરું. આમ આખું જીવન જે છે આ જીવીએ છે એ આ પ્રકારે સંકલ્પને આનો આગ્રહ રાખવાથી થયો છે, મારા આગ્રહને કારણે. ચાલો બરાબર છે. ટૂંકમાં માનવ જાતને એ પ્રકારના આગ્રહોથી જે જરૂરિયાતો છે, કારણ કે આ જરૂરિયાત છે અજ્ઞાનને કારણે જરૂરિયાતો જન્મે લઈ જશે, એટલે તમે એનો આદર ના કરો એ પણ ના ચાલે. એટલે આદર કરો બીજાના માટે. એટલે આવા જ્ઞાની વડે કર્મ થાય એ પણ શેના માટે થાય? લોક સંગ્રહ એવા બી સંપશન કરતું મને હસી આપોઆપ જ કુદરતમાં વણાયેલું છે કે લોક સંગ્રહ કરવો, પ્રાણીઓની કાળજી લેવી, બધી વસ્તુની કાળજી લેવી એવું કુદરતનો નિયમ છે, ધર્મ છે. આપણે શું થાય છે કે આપણી કાળજી લેવાનું પહેલું હોય એટલે પછી બીજાની કાળજીમાં કોઈને કોઈ પ્રકારનો અવરોધ આવે. અને કોઈ કાળજીની આવશ્યકતા નથી. એના માટે એના દ્વારા ઈશ્વર કર્મ કરો, કાળજી બધાને લેવાય, એટલે કાળજી જ લેવાય બધાની, એનાથી કોઈ દિવસ નાશ ના થાય, એની કોઈ દિવસ કોઈ પ્રકારની અડચણ ન ઊભી થાય. એટલે સંસરણ બી શોભતે, વ્યવહાર કરે જ કરતો જણાય છે. કરો તેના સ્વયં કરતો નથી, એટલે વ્યવહારનો કોઈ બોજ નથી. માટે સુખી, અંત સુખી, અંદર કેવો છે? બધા બોજથી મુક્ત છે. સંસરણ બી સંસાર વ્યવહાર કુર્વન બી અંત સુખી. એટલે એવું કેમ કહું? આ વ્યવહાર કરે એટલે અંદર બોજ હોય છે, અંદર એનો બોજ એટલે કહો સ્ટ્રેસ હોય છે. કશું કરતા હોઈએ એટલે કારણ કે એમાં પ્રયોજન છે, અને પ્રયોજન આપણે સિદ્ધ કરવાનું છે. માટે આપણું પ્રયોજન કુદરતના પ્રયોજન જુદું હોય તો કુદરતના આપણે જરા મચેડવી પડે તો આપણું પ્રયોજન સિદ્ધ થાય. જે છે એને એવું ને એવું રાખ્યું તો આપણું પ્રયોજન સિદ્ધ ના થાય. આપણું પ્રયોજન સિદ્ધ કરવા માટે વસ્તુમાં કોઈને કોઈ પ્રકારનું પરિવર્તન એટલે મચડવી પડે. એની જે સ્વાભાવિક ગતિ છે એને સ્વાભાવિક ગતિ કરતાં આપણે એમાં કંઈ ફેરફાર કરવો પડે તો મારે ધાર્યું થાય. એ બેસી રહીશ તો કશું નહીં થાય, કર. બેસી રહીશ તો ભૂખ લાગશે, તને કોઈ ખવડાવવાનું નથી, ભાઈ ખબર છે આપણને. જ્ઞાની પુરુષ કે ભૂખ લાગી તો ખાવાનું આવશે, એવો નિયમ છે. ભાઈ દાંત ચાવના આપ્યા છે તો ભાઈ અન્ન આવશે એવું માને. આપણે કે એવું ધારીને બેસી ના રહીએ ભાઈ, એમ એવું બેસી રહીશ તો ભૂખ્યો રહીશ, રહીએ ખરા. એવું પ્રયોગ કરેલા છે ઘણી વાર. અખંડજી મારે મહાત્માઓને વાત કરે કે પ્રયોગ કરે કે મને જલેબી મળશે તો હું ખાઈને નહીં ખાઉં. કેટલાય દિવસ ભૂખ્યો રહ્યો. એ તો સવારે સ્નાન કર્યું ત્યારે જલેબી આવી, તરતી આવી જળમાં, એ લઈને ખાધી. કે એટલું કરવાની જરૂર નહોતી, જલેબીને મોંમાં આવવા જ જોઈએ, એટલું ના કર્યું હોત. ચાલો પણ એટલે આ બધી વસ્તુઓ તો માત્ર શ્રદ્ધાનો વિષય છે, અને એટલે એવી શ્રદ્ધા જન્મી નથી હોતી આપણામાં, એટલે આપણે એટલું બધું શરણાગત ના થઈએ. બસ સંપૂર્ણ શરણાગત છે. એ માટે જે થશે એ બરાબર છે, મારે કંઈ કરવાનું નથી, મારા કર્યા વગર જે છે બરાબર જ છે. એટલે અંદરથી સંપૂર્ણ રીતે જે નિરાંત અનુભવે છે. આવો કોઈ પ્રકારનો બોજ જેનામાં નથી. અંત સુખી, સંસાર વ્યવહાર કુર્વન્નપી, સંસાર વ્યવહાર કરતો જણાવવા છતાં અંદર કેવો છે? બોજ રહિત છે, સુખી છે. અતએવ શ્રીમાન પ્રસન્નતયા શોભાવાન. શ્રીમાન, શ્રી અસ્ય સ શ્રીમાન, જે શ્રી ધરાવનાર છે. મત પ્રત્યય, મતો પ્રત્યય. શ્રી એટલે શું? શોભા, શોભાવાન. શ્રીમાન શોભતે,
માટે શોભતે શોભી રહ્યો છે, દીપ્યતે પ્રકાશ સ્વપ્રકાશ ઇત્યર્થ. સ્વપ્રકાશ પરમાત્માનો સંપૂર્ણ અભિવ્યક્તિ એનામાં થાય છે. એના કોષે કોષમાંથી પરમાત્મા પ્રકાશી રહ્યો છે, કારણ કે કોઈ પ્રકારનો એમાં અવરોધ નથી. બધા જ પ્રકારના બધા જ સ્તરના અવરોધ દૂર થઈ ગયા છે. ઉપાધિમાં અહમભાવ પણ નથી. ઉપાધિને મચેડવાનો કોઈ પ્રયત્ન, અહમભાવ એટલે મચેડવાનો પ્રયત્ન થાય, ત્યાં તરત અસલામતી આવે. અસલામતી આવે એટલે પ્રયોજન આવે. એ સલામતી મારી પોતાની વ્યાખ્યા પ્રમાણે હું કરું. અહંકારને અસલામતી લાગે, ઉણપ લાગે, એના માટે સલામતી જોઈએ. એ સલામતીનું પોતાનું એક ખ્યાલ હોય કે કોને સલામતી કહેવાય, એનો સંકલ્પ જ કે આ કરવું છે. મોટે ભાગે સલામતીનો સંકલ્પ છે, ખ્યાલ, એ કુદરતના ખ્યાલથી જુદો હોય. એ તો જન્મે જ નહીં ને. જે થઈ રહ્યું છે એમાંથી કંઈક બદલવાનો ખ્યાલ જન્મે, એટલે કે મારો ખ્યાલ સલામતીનો કહો, સુખનો, એ કુદરતના ખ્યાલથી જુદો છે. એટલે કુદરતમાં ફેરફાર કરે ને, મારી રીતે હું સલામતી સુખ ઉત્પન્ન કરું, હું ઘર બનાવું, જે કરતો હોઉં તે. આ કશું કરતો નથી. એ પ્રકારના બોજથી મુક્ત છે. અતએવ શોભતે દીપ્યતે સ્વપ્રકાશ ઇત્યર્થ. સ્વયં પ્રકાશ તો બધા જ છે, પણ કોઈ અજ્ઞાન નથી એના માટે, કોઈ અંધકાર નથી માટેનો પ્રકાશ પૂર્ણ પ્રગટ થાય છે. પણ શ્રીમાન પ્રસન્નતા શોભાવાન, એની પ્રસન્નતામાં કોઈ અવરોધ નથી. પ્રસન્નતાને કહેવાય સ્વયં સ્ફુરિત આનંદ છે, એને પ્રસન્નતા કહેવાય. પ્રસન્ન કહો, સ્વચ્છ કહો. જળ સ્વચ્છ બને ત્યારે પછી કોઈ પ્રકારનો અવરોધ ના રહે એના પ્રતિબિંબિત કરવામાં, અથવા જળના તળિયામાં જે હોય એને પણ શોભાયમાન કરવામાં, વ્યક્ત કરવામાં કોઈ પ્રકારનો અવરોધ ના હોય. જળ કેવું પારદર્શક બની ગયું. જ્ઞેય મહાપુરુષ પારદર્શક છે અને પરમાત્માના તળિયામાં છે, એના માટે એને પ્રાગટ્યમાં કોઈ પ્રકારનો અવરોધ નથી. શું બતાવે? બસ આ જ વસ્તુ વર્ણન કરે છે 27માં શ્લોકમાં કહે છે, નાના વિચાર સુશ્રાંત ધીરો વિશ્રાંતિમાગત ન કલ્પતે ન જાનાતિ ન શૃણોતિ ન પશ્યતિ. આ વર્ણન છે ને અત્યારની જરૂરિયાત, અત્યારના ખ્યાલ કરતાં તદ્દન વિરુદ્ધ છે. એટલે માણસને જે પ્રકારનો ખ્યાલ છે કે જીવનમાં શું કરવું જોઈએ, સક્રિય હોવું જોઈએ વગેરે, ધ્યેય હોવું જોઈએ, પ્રયોજન હોવું જોઈએ, સક્રિયતા હોવી જોઈએ, કર્મ હોવું જોઈએ, કર્મનું પ્રયોજન હોવું જોઈએ, અમુક રીતે જ કર્મ થવું જોઈએ, એની એવી દિશા હોવી જોઈએ. આવું આપણું જીવન છે. અને જેટલે અંશે આ પ્રકારની ક્રિયાઓ કે આ પ્રકારની પ્રક્રિયા છે સરળ સિદ્ધ થાય એટલે અંશે આપણે જેને સફળતા માનીએ. કોઈ પ્રયોજનનું જીવન તો હતું હશે. શું કરવાનું છે? શું કરવાનું છે? ભણવા જા, પેલું કર, ફલાણું કર. અને વૈસું બરોબર જ છે, હું ના નથી કહેતો. પહેલાં આપણે અહંકારને પોષવો જોઈએ, પછી અહંકારથી મુક્ત થવાનું છે. અહંકારમાં જ્યારે એ પ્રકારની કંઈક લાગે, એને પોતાનું સ્વસન્માન લાગે કે હું બરોબર છું, અહંકારને પોતાના સ્વીકારની આવશ્યકતા છે. પ્રેક્ટિકલ વસ્તુ છે. આ પ્રકારનું કામ અહંકારે જ કરવાનું છે. બધા પ્રકારના પ્રયોજન મુક્ત તો આ કામ તો અહંકાર, જ્ઞાન અહંકાર જ મેળવવાનું છે. અહંકારે જ સાધન ચતુષ્ટય સંપત્તિ આત્માના આ બધું એને જ કરવાનું છે.
એ કરવા ક્યારે તૈયાર થાય? જ્યારે એને કંઈક આંતરિક સંતોષ હોય ત્યારે. દુનિયા જે કરે છે એ કરવાની મારે જરૂર નથી, એ પ્રકારનો સંતોષ એનામાં જન્મે. દ્રાક્ષ ખાટી છે એટલા માટે નહીં, પણ દ્રાક્ષનો સ્વાદ લીધેલો છે. એથી ઉત્તમ કોઈ સ્વાદ છે જેની એને ઝાંખી છે, જેની એનામાં સૂઝ કે સમજ ઉત્પન્ન થઈ છે. આત્મેચ્છા વ્યવસીયતા નિજગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતા. આત્માની ઈચ્છાનો વ્યવસાય જન્મે છે, નિશ્ચય જન્મે છે. આ જન્મે હવે એનાથી પ્રેરાયેલો છે. હવે અહંકાર જે છે એનાથી પ્રેરાયેલો છે. આત્મેચ્છા વ્યવસીયતા. એ માટે કેવી રીતે વિવેકપૂર્વકનું જીવન જીવવું જેથી આ પ્રકારની વ્યવસાય કે આ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મે કે આત્મા ઈચ્છનીય છે. બધી ઈચ્છાઓની પરિણતિ આત્માની ઈચ્છામાં થઈ. એ માટે એણે વ્યવહાર કરવો પડે અને પરિપક્વતાથી વિવેકપૂર્વક વ્યવહાર કરવો પડે. જેમાં આ બધી પ્રક્રિયાઓ આવે, જેમાં કર્મ આવે, સંકલ્પ આવે, બધું આવે. વિવેકપૂર્વકનું આવે. કયો વિવેક છે? આ બધા મુક્ત થવાનું છે. આ બધાને હંમેશા ચાલુ રાખવાનું નથી કે આ બધાથી આ પ્રયોજન વગેરે જે છે એ બંધનનું ચિહ્ન છે, એમાંથી મુક્ત થવાનું છે. એ પ્રકારની સૂઝ હોવી. એટલે કામ તો અહંકારે જ કરવાનું છે, પણ ક્યારે ક્યારે એનામાં આત્મસંતોષ કે જીવનમાં જે કર્મ થઈ ગયું છે, હવે એને બીજા પ્રત્યે કોઈ પ્રકારની અસૂયા કે ઈર્ષ્યા જન્મતી નથી. હું રહી ગયો, મારાથી ના થયું, મને ના મળ્યું, એવું કરીને પછી સંન્યાસ લે તો સંન્યાસ એ મુશ્કેલ થઈ જાય. કશીક પ્રકારની આ પ્રકારની ઉણપ હોય, ઉણપનો ખ્યાલ રહી ગયો હોય છતાં સંન્યાસ લે કોઈ પણ કારણથી, તો ઉણપ છે છેવટે એના સંન્યાસનું સંચાલન કરે. તો સંન્યાસ પણ છે ઉણપ પૂરી કરવાનું સાધન બની જાય. સંન્યાસ એટલે એ જ પ્રકારનું જીવન. એને પ્રયોજન હોય, શેના માટે કરું છું? આ માટે કરું છું. કંઈક પ્રતિષ્ઠા રહી ગઈ હોય, કંઈક પ્રકારની ઉણપ, ધનની, સત્તાની, પ્રતિષ્ઠાની, હવે કંઈક ઉણપો રહી ગઈ હોય તો પછીનું જીવન ઉણપ પૂરી કરવાનું સાધન બની જાય. આપણે જોઈએ છે, આપણામાં જ જોઈએ છે ને, કેટલી વસ્તુ એના માટે થતી હોય. શેના માટે? ભાઈ મારું થવું જોઈએ, મારું નામ આવવું જોઈએ, મારા પ્રત્યે ધ્યાન ખેંચાવવું જોઈએ, મને યશ મળવું જોઈએ. આ બધું હોય છે ત્યાં સુધી એ જ વસ્તુ કામ કર્યા કરે. એટલે મહદઅંશે આ બધામાંથી મુક્ત થયો છે. એ પ્રકારે એને પોતાના જીવન વિશે સંતોષ છે. એમ કહેવાતું હોય કે જીવનમાંથી માણસ, એટલે એવું કહેવાય છે કે જીવનથી જે આ બધી નિરાશ થઈ ગયો છે, ભ્રમ ભાંગ્યો છે, એવું કહેવામાં આવે છે. ચલો ભ્રમ ભાંગવો તો આવો ભ્રમ ભાંગો કે આ બધી પ્રયોજન ખોટા હતા એવો ભ્રમ ભાંગ્યો. આ કોઈ જીવનું મારું છે જ નહીં, સ્વામીજી બધાનું મારા માનતો હતો અને કોઈ નથી ને, આ બધા આવી જાતની નિરાશા એ તો હું તો સ્વીકારતો જ નથી. નિરાશા જન્મી હોય અને એ પછી એ આપણે પ્રેરતી હોય તો એ કેટલા અંશે સફળ થાય એ પ્રશ્ન છે. મારા મનમાં તો છે, સંતોષ છે જીવનમાં, બધી વસ્તુ સંતોષ છે મહદઅંશે. કે જેથી હવે પેલું કોઈ ભૌતિક કે દુનિયા વસ્તુની પ્રાપ્તિની કોઈ એ ન મળ્યું માટે હું જઉં છું, આ સંબંધોમાં નિરાશા મળી માટે કરું છું. કોઈ મા ને બાપ ને ફલાણા ઠીકાણા બધા કોઈ મારા નથી ને બધા મને મારા જ મંદો તમે વગેરે વગેરે. નિર્વેદ આવી નિરાશા ના જોઈએ. ભલે એવું વર્ણન કરતા હોય કે જીવનમાં હું બહુ દુઃખી છું, સંતપ્ત છું, હમણાં આપની પાસે આવ્યો છું,
સંતાપ મુક્ત થવા. એ સંતાપ સમજવું જોઈએ કે આ સંતાપ છે. એ જીવન નિરાશાનો સંતાપ ના હોય, પણ જોયું કે આ સંતાપ છે, મારામાં સંકલ્પ જન્મે છે, એ સંતાપ છે. નિરાશ થઈ ગયો છું માટે આવ્યો છું. કેમ નિરાશ? તમારી આશાઓ પૂરી નથી માટે નિરાશ થયો છું. મેં આશા રાખેલી ક્યાંય સફળ ના થઈ, બધી જગ્યાએ મારો ભ્રમ માગ્યો, આ આશા પૂરી કરશે, પેલો કરશે, ના થઈ, નિરાશ થઈ ગયો. આ આધ્યાત્મિકતા નથી. એ તો પછી જે કરતો હોય એની પાછળ આ વસ્તુ પ્રેરણા કરવાની છે, પણ નિરાશાથી પ્રેરાય નહીં, બીજા કોઈ પ્રકારની કલ્પનાથી પ્રેરાય નહીં. એવું આકર્ષણ હોય છે ઘણી વાર, એવું આકર્ષણથી પ્રેરાય, કોઈ ભૌતિક આકર્ષણ, દુનિયામાં આકર્ષણ, એ પ્રેરે નહીં. એટલે એ પ્રકારે અહંકારને પણ એવી સ્થિતિ મળવી જોઈએ કે નિરાશાથી મુક્ત થયો છે, આકર્ષણથી મુક્ત થયો છે, મન મનાવીને મુક્ત નથી થયો. તો પછી આપણે એને પરિપક્વતા કહીએ. તો પછી એ વસ્તુ એને પાછળથી કોઈ રીતે ચિંતિત નહીં કરે, બાધિત નહીં કરે. પેલું મેળવવાનું છે, પેલું રહી ગયું છે, નહીં તો પછી પોલિટિક્સ ચાલુ જ રહે. અને પોલિટિક્સ કહેવાય. પોલિટિક્સ કોને કહેવાય? કે જ્યાં હવે વસ્તુ સીધે સીધું થાય એમ નથી, અને માટે બીજી કોઈક રીતે હું પ્રયત્ન કરે એવું નામ કાવા દાવા પોલિટિક્સ. ચાલો, પણ કહેવાનું આવે છે કે આ બધી વસ્તુઓથી મુક્તિ, અહંકારે આ કરવાનું છે બધું. અહંકારને પરિપક્વતા છે. એ પછીનું આગળનું કામ એ કરે કે પાછળની વસ્તુઓને કોઈ રીતે એને ચિંતા જન્માવતી નથી, એનું બોજરૂપ નથી. નાના વિચાર સુશ્રાંત, નાના વિચારાત, દ્વૈત વિચારાત, આ પ્રકારના વિચારો. આ રહી ગયું, આ કરવાનું છે, જે વિચારો હજી અપૂર્ણતા છે તો ખરી, અપૂર્ણતાને સત્યતા અપાય ત્યારે આ પ્રકારના વિચાર જન્મે. પૂર્ણતા છે પણ વિચાર એ સત્યતા ના આપે. બરોબર, મન કહે કે મને પેલું જોઈએ, પેલું જોઈએ, પણ હું તરત વિવેકથી એ વસ્તુનું એનું નિવારણ કરું. મનમાં હજી સંસ્કાર રહી ગયા હોય, એને હજી કોઈક પ્રતિષ્ઠા જોઈતી હોય, એને કંઈક બધું જોઈતું હોય, ખ્યાતિ જોઈતી હોય, આકર્ષણ હોય, મનમાં જન્મે. પણ હવે એનાથી નિવૃત્ત, વિવેકથી નિવૃત્ત કરવામાં આવે, એની પ્રેરાને કશું ન કરવામાં આવે. નાના વિચારાત દ્વૈત વિચારાત સુશ્રાંત નિવૃત્ત, કોઈ પ્રકારના પ્રયોજનથી નિવૃત્ત. પ્રયોજન આમ દુન્યવી પ્રયોજન, ચાલો મોક્ષનું પ્રયોજન છે, પ્રયોજનની આ પ્રકારની પરિવર્તન આવ્યું છે. એટલે કહ્યું ને મોક્ષ ઈચ્છા, દુન્યવી ઈચ્છાઓને આ એક ઈચ્છા ખાઈ જાય છે. એક જ ઈચ્છા બાકી રહી, એક જ પ્રયોજન બાકી રહ્યું. ચાલો દ્વૈત વિચારાત કહ્યું, પણ આપણે આનાથી શરૂ કરીએ. આ પ્રકારની કશી પ્રાપ્તિની, મુક્તિ, સિદ્ધિની, બનવાની, આ બધા ઈચ્છામાંથી મુક્તિ. કે બહુ સ્પષ્ટ છે, વિવેક છે કે બનવાથી કંઈ થવાનું નથી, પ્રાપ્તિથી કંઈ થવાનું નથી. એ પ્રાપ્તિની, બનવાની, મેળવવાની કશાની ઈચ્છાને પૂરી કરવાથી એ ઈચ્છા તો વધારે પ્રવૃત્ત થવાની છે, એ શાંત થવાની નથી. નાના વિચાર સુશ્રાંત, બધા પ્રકારના વિચારથી, સંકલ્પથી, સંઘર્ષથી સુશ્રાંત, સુષ્ટુ શાંત, હંમેશ મળે શાંત છે. એટલે જ્ઞાની આ વિવેકી છે, વિવેકપૂર્વક પોતાના મનને શાંત કરે છે. તો જેટલે અંશે આ પ્રકારના દ્વૈતમાંથી, દ્વૈત એટલે કે અપૂર્ણતામાંથી ઉણપ જન્મતા સંકલ્પો છે, જેટલે અંશે એનું નિવારણ કરવામાં આવે. એટલે આપણે ફેગિટ જે કર્મ કરવામાં આવે, આવા
અપૂર્ણતામાંથી જન્મતા સંકલ્પથી નહીં, પૂર્ણતા હોય તો કયા પ્રકારનો સંકલ્પ બને એ પ્રકારના સંકલ્પથી કરવામાં આવે. ફેક ઇટ ટીલ યુ મેક ઇટ. એટલે કન્ટ્રીબ્યુટર કોને કહેવાય? નિસ્વાર્થ કોને કહેવાય? નિસ્વાર્થતા એ મારી ભાવના છે, હજી એ હકીકત નથી. હું સ્વાર્થને જાણું છું. સ્વાર્થ એ મારું શુભ કરનાર નથી, મારું હિત કરનાર નથી. વિદ્યેને મેં વૈરિણમ, અત્યારે વૈરી છે. પણ સ્વાર્થ સિદ્ધ કરવો એ જીવનનું પ્રયોજન નથી, એ જીવનની સફળતા નથી. એ પ્રકારે આ બધા વિચાર નિવૃત્ત કરતા 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 છેવટે સ્વાર્થ સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયો. નાના વિચાર સુશ્રાંત. સ્વાર્થના બધા પ્રકારના વિચારથી, બધી વૃત્તિઓથી શાંત થઈ ગયો. છેવટે આત્માના દર્શનથી કોઈ પ્રકારની અશાંતિ રહે નહીં, કોઈ પ્રકારનો સ્વાર્થ રહે. પણ નિસ્વાર્થ આત્માના દર્શન કરવા માટેની પ્રક્રિયા પહેલેથી આપણે સ્વીકારી હોય કે પહેલેથી આપણે અનુસરણ કરતા હોય નિસ્વાર્થતાનું, તો પછી એક દિવસે નિસ્વાર્થતા એ પૂર્ણ અંશ. તો નિસ્વાર્થતા એની પરાકાષ્ઠા આત્મામાં છે, આત્મદર્શનમાં, આત્મજ્ઞાનમાં છે. આ પર નાના વિચાર સુશ્રાંત ધીરો વિશ્રાંતિમાગત यत धीर ज्ञानी आत्मनि विश्रांति आगत है. विश्रांति प्राप्त થાય. અનાત્માની વિશ્રાંતિનો સ્વીકાર કર્યો નથી. એટલે છેવટે કહેવાય દ્વૈતની વિશ્રાંતિનો સ્વીકાર કર્યો નથી. અહંકારને સંતુષ્ટ કરવા બી વિશ્રાંતિનો સ્વીકાર કર્યો નથી. અહંકારને સંતુષ્ટ થવાની જરૂરિયાત રૂપી વિશ્રાંતિનો સ્વીકાર કર્યો છે. ધીર વિશ્રાંત ધીર, આને કારણે ધીર બન્યો એટલે જ્ઞાની બન્યો. અર્થાત આને કારણે એને આત્માનું વાસ્તવિક જ્ઞાન થયું, દર્શન થયું. તો એ જ્ઞાન થાય એ પ્રકારની પ્રક્રિયા સ્વીકારી હોય તો છેવટે જ્ઞાનમાં પરિણામે, નહીં તો ના પરિણામે. આ પોતાની પ્રત્યેક વૃત્તિથી સમાન જે છે, અને જ્ઞાનીમાં કેવા પ્રકારની વૃત્તિ હોય એ પ્રકારની વૃત્તિથી પોતાની વૃત્તિ નિવૃત્ત કરે. આવી સતત પ્રક્રિયા ચાલતી હોય. અતએવ આત્મનિવેશ તો પછી આત્મામાં વિશ્રાંતિ પ્રાપ્ત કરે. ચાલો એ પ્રકારે આપણે એનું ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ